સાદલી કાયાવરોહણ માર્ગ પર ધીમી ગતિએ કામથી લોકોમાં રોષ। સિનોડ તાલુકાના સાદલી કાયાવરોહણ માર્ગ પર ચાલી રહેલું માર્ગ નિર્માણ કાર્ય ખૂબ જ ધીમી ગતિએ આગળ વધી રહ્યું હોવાથી સ્થાનિક રહેવાસીઓ અને રોજિંદા વાહન ચાલકો પરેશાન બની ગયા છે। વડોદરા જવા માટેનો અત્યંત મહત્વનો માર્ગ લાંબા સમયથી અધૂરો પડ્યો હોવાથી રસ્તા પર કપચી, મેટલ અને માટીના ઢગલા જોવા મળે છે, જે અકસ્માતને આમંત્રણ આપે છે। ખાસ કરીને પરિવાર સાથે બાઇક પર જતા લોકો માટે આ માર્ગ જોખમી સાબિત થઈ રહ્યો છે। રસ્તા ઉપર ઉડતી ધૂળ આંખોમાં જતા દ્રશ્યતા ઓછી થઈ જાય છે અને વાહન સ્લીપ થવાની ભીતિ રહે છે। શાળાએ જતા વિદ્યાર્થીઓ અને કામકાજ માટે જતા લોકો પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। સ્થાનિકોમાં કામની ધીમી ગતિને લઈને અસંતોષ વ્યાપ્યો છે। લોકોનું કહેવું છે કે લાંબા સમયથી કામ ચાલી રહ્યું હોવા છતાં કોઈ ચોક્કસ સમય મર્યાદા જાહેર કરવામાં આવી નથી। સંબંધિત વિભાગ અને કોન્ટ્રાક્ટર તાત્કાલિક કામગીરી તેજ કરીને માર્ગને વહેલી તકે સુરક્ષિત અને સુવિધાજનક બનાવે તેવી માંગ ઉઠી રહી છે। રસ્તાની હાલત સુધરે અને અકસ્માતોની શક્યતા ટળે તે માટે તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવાય તેવી લોક ચાહના છે। મારા ગામના રહેવાસી છું। મારા સાડલીમાં જવામાં ઘણી બધી તકલીફો પડે છે રોડના કારણસર। રોડમાં પથરા વધારે ઉડીને અમને બહુ તકલીફ પડે છે। આંખો ભરાઈ જાય છે અને ગાડીના ટાયરો ફાટી જાય છે। ટુ વ્હીલરને તકલીફ પડે છે અવર જવર માટે, અને અહીંયાથી પોર જવું હોય તો બી તકલીફ પડે છે ટીમ્બરો ગામવાળા માટે। સરકાર સામે શું માંગ કરશો તમે? સરકાર સામે એટલી જ માંગ છે કે જલ્દી से આ રોડનો નિકાલ લાવો અને રોડ સારો કરો। मेरा नाम राजेश है। मैं सादली से आ रहा था। इतनी रोड ख़राब है, डंपर चलते हैं, धूल मिट्टी उड़ती है, आँखों में आती है। इसके वजह से मेरे टायर भी फट गए हैं। बहुत परेशानी हो रही, ये सही करवाइए। रोड बहुत बेकार है। रिपोर्ट प्रवीण वसावा, संबंध भारत न्यूज, सिनोर, वडोदरा।